Good morning, dear students. Physics, chapter number 13, ન્યુક્લિયસ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ન્યુક્લિયસની દળ ક્ષતિ. ન્યુક્લિયસની દળ ક્ષતિમાં આપણે દળ ક્ષતિની વ્યાખ્યા ભણ્યા હતા, એનું સૂત્ર, બંધન ઉર્જા, એની વ્યાખ્યા, એનું સમીકરણ. તો ન્યુક્લિયસનું કુલ દળ એ તેમાં રહેલા પ્રત્યેક પ્રોટોન અને પ્રત્યેક ન્યુટ્રોનના કુલ દળના સરવાળા કરતાં ઓછું જ હોય છે, એને આપણે દળ ક્ષતિ કહેતા હતા. સૂત્ર બનાવ્યું હતું આપણે ZMP પ્લસ NMN માઇનસ M. એને સમતુલ્ય ઉર્જા એટલે બંધન ઉર્જા. ખાલી શું કરવાનું તમારે, ડેલ્ટા એમ જે દળ ક્ષતિ મળે યુમાં એને 931.48 થી મલ્ટીપ્લાય કરો એટલે આપણને બાઇન્ડિંગ એનર્જી મળે, એટલે કે બંધન ઉર્જા મળે. શેમાં? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને આપણે પરમાણુ ભારાંકથી ડિવાઈડ કરીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલ પણ, સ્વાધ્યાયનો દાખલો પણ જોઈ લો. આજે સ્વાધ્યાયનો 13.4. નીચેની વિગતો ઉપરથી Fe2656 અને બિસ્મથ 83 ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધો. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપણે શોધવાની છે. પહેલા આપણે વાત કરીએ Fe2656ની. તો Fe આયર્ન 2656 છે, એમાં Z એટલે 26. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો પરમાણુ ભારાંકમાંથી ક્રમાંક બાદ કરો, એટલે કે 56 માંથી 26 બાદ કરીએ તો 30. તો ન્યુટ્રોન અને પ્રોટોન મળી ગયા. હવે દળ ક્ષતિ શોધવી હોય તો ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ M. Z કેટલા લેવાના? 26. MP 1.007274. કેપિટલ N એટલે 30. MN 1.008665 અને Fe નું કુલ દળ આપી દીધું છે 55.934939. આ પ્રોટોન અને ન્યુટ્રોનનું જે દળ છે એ તમને દાખલામાં આપેલું હશે, એટલે એ આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ દરેકની કેલ્ક્યુલેશન આપણે કેલ્સીથી કરીએ તો તમને ડેલ્ટા એમનું સૂત્ર મળે, ડેલ્ટા એમનું મૂલ્ય મળે 0.514135. એ યુમાં મળ્યું. એમાંથી જો બંધન ઉર્જા શોધવી હોય તો આપણે 931.48 થી મલ્ટીપ્લાય કરીશું તો તમને બંધન ઉર્જાનું મૂલ્ય મળશે 478.91 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. 478.91. આ આપણને જે ન્યુક્લિયોનની બંધન ઉર્જા મળી એને આપણે પરમાણુ ભારાંકથી ડિવાઈડ કરીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય મળશે. એટલે પરમાણુ ભારાંક કેટલો હતો? તો Fe2656 હતો. તો 56 એ પરમાણુ ભારાંક છે. તો 56 થી આપણે ડિવાઈડ કરીએ તો 8.55 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન આવશે. ફરીથી પહેલાં આપણે ડેલ્ટા એમ શોધ્યું, એને 931.48 થી મલ્ટીપ્લાય કર્યું એટલે બંધન ઉર્જા મળી. એ બંધન ઉર્જાને આપણે પરમાણુ ભારાંકથી ડિવાઈડ કરી એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી, જેનો એકમ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન છે. અને EBNનું મૂલ્ય એ જે તે તત્વના સ્થિરતાનું માપ દર્શાવે છે. એટલે કે જેમ EBNનું મૂલ્ય વધુ તેમ જે તે તત્વની સ્થિરતા પણ વધુ છે તેમ કહેવાય. આ જ રીતે બિસ્મથ માટે પણ શોધીએ. બિસ્મથ 83 એટલે પરમાણુ ક્રમાંક 83. ન્યુટ્રોન શોધવા હોય તો 209 માંથી 83 બાદ કરીએ પરમાણુ દળાંકમાંથી ક્રમાંક તો 126 ન્યુટ્રોન મળશે. ફરીથી એ જ સમીકરણ, ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ M. Z બરાબર 83. MP નું મૂલ્ય તો એનું એ જ આવશે, ન્યુટ્રોન 126. MN નું મૂલ્ય એ જ. કુલ દળ બિસ્મથનું આપી દીધું છે રકમમાં. બિસ્મથનું કુલ દળ આપી દીધું છે 208.980.388. એ બધા જ મૂલ્યો મૂકી દો અને કેલ્ક્યુલેશન કરો તો તમને દળ ક્ષતિનું મૂલ્ય મળશે 1.715174 યુ. એમાંથી આપણે બંધન ઉર્જા શોધવી છે તો તમારે EB બરાબર ડેલ્ટા M ઇન્ટુ 931.48 એટલે કે 931.48 થી મલ્ટીપ્લાય કરીએ
તો 1597.62 1597.62 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બંધન ઊર્જા મળે. એને આપણે ફરી પાછું પરમાણુ દળાંકથી ડિવાઈડ કરી નાખીએ. પરમાણુ દળાંક કેટલો છે બિસ્મથનો? 209. તો એનાથી ડિવાઈડ કરો તો 7.64 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન આવશે. 7.64 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. તો આ ઇઝી દાખલા હતા. એના પછી ઉદાહરણ નંબર 13.2. 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. એકદમ સહેલું છે. 1 ગ્રામ કુલ દળ છે. આપણે આઈન્સ્ટાઈનનું સૂત્ર એપ્લાય કરીએ, E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. તો ડેલ્ટા M બરાબર 1 ગ્રામ એટલે 1 ગુણ્યા 10⁻³ C એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ એનો વર્ગ એટલે 9 ગુણ્યા 8 દુ 16, 16માંથી 3 એટલે 13. તો 9 ગુણ્યા 10⁻13 જૂલ, જૂલમાં જવાબ આવશે. એને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો આપણે 1.6 10⁻19 થી ડિવાઈડ કરીએ છીએ. આમ જો 1 ગ્રામ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. કેટલી? તો આટલી બધી, 9 ગુણ્યા 10⁻13 જૂલ. આવી નાની દાખલીઓ પૂછાતી નથી. એના પછી ઉદાહરણ નંબર 13.3. એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. એક યુ બરાબર આપણે જાણીએ છીએ કે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. પણ અહીંયા તમારે એક્ઝેક્ટ જવાબ લાવવા માટે આપણે એક્ઝેક્ટ મૂલ્ય લેવું પડશે. 1.6605 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. 1 AMU બરાબર 1.6605 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ફરી પાછું સૂત્ર એપ્લાય કરીએ, E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. કેટલું દળ લેવાનું છે? 1 U જેટલું. પણ 1 U એટલે શું? 1.6605 10⁻27. તો તમારે કિલોગ્રામમાં દળ લેવાનું. C એટલે પ્રકાશનો વેગ. હવે જે પ્રકાશનો વેગ આપણે લખીએ છીએ ને 3 ગુણ્યા 10⁸, એ પણ ફિક્સ મૂલ્ય નથી. એક્ઝેક્ટ મૂલ્ય કેટલું છે? 2.9979. 2.9979. પણ એના આપણે રાઉન્ડ ઓફ કરીને, સાર્થક અંક પ્રમાણે રાઉન્ડ ઓફ કરીને 3 જ લખીએ છીએ. પણ એક્ઝેક્ટ મૂલ્ય છે 2.9979 ગુણ્યા 10⁸ વર્ગ. એટલે તમે 8 દુ 16, 16માંથી 27 એટલે -11, અને પછી બાકીનાની કેલ્ક્યુલેશન કરો એટલે 14.9236 ગુણ્યા 10⁻11 જૂલ જવાબ આવશે. આ જૂલમાં મળ્યું. પછી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જઈએ તો કેટલાથી ડિવાઈડ કરવાના? 1.6 ગુણ્યા 10⁻19. કારણ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ છે. તો તમારે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવા માટે આટલાથી ડિવાઈડ કરવું પડે. એટલે 1.6 ગુણ્યા 10⁻19. એમાં પણ 1.6 એક્ઝેક્ટ નથી. એક્ઝેક્ટ મૂલ્ય છે 1.602. 1.602 602 છે. 1.602 કેલ્ક્યુલેશન કરો તો 9.3155 આવશે. 9.3155 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં, મિલિયન એટલે 10⁶, એટલે અહીંયા 10⁶ તો જતું રહ્યું, 10⁵ વધ્યું, ગુણી નાખો તો 2 પોઈન્ટ આમ ખસશે જમણી બાજુ, તો 931.55 931.55 ગુણ્યા 931.55 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણને ઉર્જા મળી, જેનો ઉપયોગ આપણે કરીએ છીએ શેમાં? યુમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે. હવે ઓક્સિજન 816ની દળ ક્ષતિ માટે મિલિયન, એટલે આપણે આગળ જે 2 દાખલા ગણ્યા ને એના જેમ જ ઓક્સિજન 816 છે. તેમાં પરમાણુ ક્રમાંક કેટલો? 8. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? એમાંથી Z બાદ કરો, 16માંથી 8 એટલે 8 જ આવશે. MP ને MN તો ખબર જ છે આપણને. M એટલે કુલ દળ. હવે ઓક્સિજનનું કુલ દળ અહીંયા આપવું જોઈએ પણ રકમમાં આપેલું નથી. પણ જ્યારે બોર્ડમાં કદાચ પૂછાય તો તમને મૂલ્ય આપી જશે. કેટલું છે? 15.999.
ફરીથી કેલ્ક્યુલેશન કરો તો ડેલ્ટા એમનું મૂલ્ય 0.1285 યુ મળે. 0.1285 એને તમારે આટલાથી મલ્ટીપ્લાય કરો 931.5 તો તમને બંધન ઉર્જા મળશે 119.69 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ હતું ઉદાહરણ નંબર 13.3, 13.2 અને એક સ્વાધ્યાયનો દાખલો. એમાં આ ખાસ યાદ રાખજો, એક જ દાખલો આ પૂછાય. આ બે કરતાં આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, પણ એક જ તત્વો પૂછાશે.